ગુડ મોર્નિંગ છોકરાઓ, બચ્ચાઓ. નર્સ સમીકરણ આવી ગયું છે. વિદ્યુત રાસાયણિક ચેપ્ટર, વિદ્યુત રસાયણવાળું ચેપ્ટર આગળ વધી રહ્યું છે રસાયણ વિજ્ઞાનની અંદર. ચલો ભાઈ, સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે ભાઈ અત્યાર સુધીની અંદર આપણે લોકોએ કેટલી વાતો કરી લીધી. તો ભાઈ અત્યાર સુધીની અંદર આપણે લોકોએ વિદ્યુત રાસાયણિક કોષની વિદ્યુત રસાયણવાળા ચેપ્ટરની અંદર હિસ્ટ્રી જોઈ લીધી કે ભાઈ એનો ઉદ્ભવ કેવી રીતે થયો. એના પછી આપણે વાત કરી લીધી કે ભાઈ ગેલ્વેનિક કોષની ડિટેલની અંદર વાત કરીએ, એ લોકોની ક્રિયાવિધિ જોઈ લીધી. આપણે બધા ટર્મ જોઈ લીધા છે કે ભાઈ ટર્મ કેવી રીતે ડિનોટ થાય છે, ભાઈ કોઈ કોષને કેવી રીતે નિર્દેશિત કરવામાં આવે છે, એ વસ્તુ બી જોઈ લીધી. ચલો, એના પછી હાલના સમયની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ વાત કરી હતી કે ભાઈ કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષની અંદર જે વિદ્યુત ધ્રુવ આવેલા હોય એ વિદ્યુત ધ્રુવનો સ્વતંત્ર રીતે, એ વિદ્યુત ધ્રુવનો વ્યક્તિગત રીતે પોટેન્શિયલ કેવી રીતે નીકાળવો, તો એની આપણે કમ્પ્લીટ વાતો કરી દીધી હતી કે ભાઈ આપણે નોર્મલી વાત કરીએ તો કોઈ પણ કોષનો કોષ પોટેન્શિયલ હોય, કોઈ પણ કોષનો કોષ પોટેન્શિયલ હોય, શિયલ હોય, બરાબર. અને આયરો જે કોષ પોટેન્શિયલ છે એને ભાઈ આપણે બે અલગ અલગ રીતે દર્શાવી શકીએ. કઈ કઈ અવસ્થાની અંદર? એક તો ભાઈ આપણે વાત કરીએ ભાઈ પ્રમાણિત અવસ્થાની અંદર, પ્રમાણિત અવસ્થા, અને બીજી હોય બિન પ્રમાણિત અવસ્થા. ભાઈ સમજો, બરાબર. ભાઈ પ્રમાણિત અવસ્થા એટલે શું? તો કે પ્રમાણિત અવસ્થા માટે પ્રમાણિત અવસ્થા એટલે કે એવો કોષ અથવા તો એવી અવસ્થા કે જેની અંદર તાપમાન કેટલું રાખશું ભાઈ? 298 કેલ્વિન. કે જેની અંદર પ્રેશર કેટલું મેન્ટેન કરેલું હશે ભાઈ? 1 atm. કે જેની અંદર જે દ્રાવણ બનાવેલું છે ભાઈ CuSO4 નું દ્રાવણ, ZnSO4 નું દ્રાવણ, HCl નું દ્રાવણ, એ દ્રાવણની કન્સન્ટ્રેશન, એની સાંદ્રતા કેટલી બનાવી હશે ભાઈ? આપણે લોકોએ 1 મોલર રાખી હશે, બરાબર. તો આવી કન્ડિશનની અંદર જે કોષ બનાવશું ભાઈ એ કોષને કહીશું આપણે પ્રમાણિત અવસ્થાવાળો કોષ. આની અંદર આપણે જો કોઈ કોષનું કોષ પોટેન્શિયલ નીકાળીએ છીએ તો એને કહીશું આપણે એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ. બોલ ભાઈ, આટલી વસ્તુ ક્લિયર? તો કે બિન પ્રમાણિત, બીજી વસ્તુ કે ભાઈ પ્રમાણિત અવસ્થાની અંદર આપણે કોષ પોટેન્શિયલ નીકાળતા શીખી ગયા કે ભાઈ E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ E નોટ ઓફ કેથોડ માઇનસ E નોટ ઓફ એનોડ. ભાઈ કેથોડનો રિડક્શન પોટેન્શિયલ અને એનોડનો પણ રિડક્શન પોટેન્શિયલ, બરાબર. એટલા માટે મને અહીંયા જે મળશે એ શું હશે ભાઈ? કોષનો રિડક્શન પોટેન્શિયલ મળશે, બરાબર. બોલો ભાઈ, આટલી વસ્તુ ક્લિયર? આટલી વસ્તુ ડન? ઓકે. હવે ભાઈ ધ્યાન રાખજો ભાઈ, અહીંયા જે કોઈ બી વાતો કરી એ શેની માટે હતી? પ્રમાણિત અવસ્થા માટે. કાલ આપણે એક C નામનો ઘટક શોધ્યો હતો, બરાબર. આયરો એક વિદ્યુત ધ્રુવ શોધ્યો હતો, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, બરાબર. તો કે એનું કામ શું હતું? તો કે એ ઘટક, એ વિદ્યુત ધ્રુવ કોઈ અન્ય વિદ્યુત ધ્રુવનું વ્યક્તિગત પોટેન્શિયલ શોધીને આપણને આપે છે. પણ ભાઈ હવે પ્રશ્ન એવો છે કે ભાઈ તમે ખુદ વિચારો કે ભાઈ દરેક કન્ડિશનની અંદર શું તમારો કોષ 1 atm દબાણે 298 કેલ્વિન તાપમાને 1 મોલર સાંદ્રતાએ ભાઈ મેન્ટેન થઈ શકે? ઇઝ ધેટ પોસિબલ? નો, બરાબર. ઇનફેક્ટ ભાઈ આજે તમે C બનાવ્યો છે એ C ની અંદર તમે લોકો યાદ કરો ભાઈ, તમે લોકો શું કહેતા હતા કે 1 મોલર HCl મેન્ટેન કરવાનું. ભાઈ તમને લોકો ના ખબર હોય તો કહી દઉં કે HCl એક ગેસ છે. હવે તમે લોકો કહેશો, તમે લોકો મારી કોલર પકડશો કે ભાઈ સાહેબ અમે તો લેબોરેટરીની અંદર એક બીકરની અંદર મસ્ત રીતે પ્રવાહી અવસ્થાની અંદર HCl ને દેખેલો છે. તો ભાઈ એ HCl જે છે એ HCl કઈ અવસ્થાની અંદર? ભાઈ એનું દ્રાવણ બનાવેલું હોય, એના પાણીની અંદર આપણે ઓગાળેલો છે, બરાબર. એના પછી એટલે તમને યુઝ કરવા માટે આપે. બાકી શુદ્ધ અવસ્થાની અંદર જે HCl છે એ કઈ કન્ડિશનની અંદર મળે ભાઈ? HCl એક વાયુ અવસ્થાની અંદર મળશે. જો તમે એર્યું દ્રાવણ જે બીકરની અંદર ભરેલું છે એ બીકરને ખોલી દેશો તો એની અંદરથી બધો HCl ગાયબ, દૂર. તો તમે ખુદ વિચારો ભાઈ, જે HCl ગેસ સ્વરૂપે ઉડી રહ્યો છે ભાઈ, શું એની 1 મોલર સાંદ્રતા મેન્ટેન રાખવી પોસિબલ છે? ના, એ વસ્તુ પોસિબલ છે નહીં, બરાબર. બીજી વસ્તુ કે ભાઈ આપણે બીજું એક જોયું હતું ભાઈ, આપણે શું કરતા હતા? 1 બાર દબાણ H2 વાયુ પસાર કરતા હતા. ભાઈ આ પણ બહુ અઘરું કામ છે, બરાબર. આ પણ બહુ
અઘરું કામ છે અને એના કારણે ભાઈ આપણને એ વસ્તુની જરૂર શું કરવાની જરૂર પડી તો કે બિન પ્રમાણિત અવસ્થાની અંદર ભાઈ કોઈ પણ કોષનો પોટેન્શિયલ કેટલો હોય તો એ શોધવાની જરૂર પડી ને એ વસ્તુ આપણને કોણે આપી તો કે એ વસ્તુ આપણને નર્નસ્ટ સમીકરણ બરાબર નર્નસ્ટ સમીકરણ દ્વારા મળે છે ભાઈ બુકની અંદર ભાઈ યાદ રાખજો બુકની અંદર તમને નર્નસ્ટ સમીકરણ ડાયરેક્ટ આપી દીધું શું આપી દીધું ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ આરટી અપોન એનએફ ln ક્યુ હવે જે અહીંયા ln ક્યુ લખેલું છે એને હું ક્યુની અંદર ભાઈ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ભાઈ નિપજ ભાગ્યા પ્રક્રિયક અથવા તો એનોડ ભાગ્યા કેથોડ ભાઈ આટલી વસ્તુ ખાલી થોડીક વાર મગજમાં રાખો બરાબર આટલી વસ્તુ આયરું સૂત્ર ખાલી થોડીક વાર માટે મગજમાં રાખો બીજી એક વસ્તુ કહી દઉં ભાઈ બુકની અંદર આ સૂત્ર ડાયરેક્ટ આપી દીધેલું છે હું અહીંયા તમને ચોપડીની વસ્તુ ભણાવવા આવ્યો નથી હું એનાથી કંઈક અલગ વસ્તુ એનાથી થોડીક વધારાની વસ્તુ તમને કહેવા આવ્યો છું ક્લિયર ભાઈ તો ભાઈ આ સૂત્ર આવ્યું તો આવ્યું કેવી રીતે નષ્ટે ક્યાંથી ક્યાં ગયો તો એ વસ્તુની આપણને ભાઈ ડિટેલ હોવી જોઈએ આપણને થોડી ઘણી ખબર હોવી જોઈએ તો એની વાતો કરશું તો ભાઈ સમીકરણની શરૂઆત કરીએ તો તમે લોકો જો ભાઈ સમીકરણની અંદર કેટલાક નવા ટર્મ છે અને એ નવા ટર્મને પહેલાં સમજીએ કે ભાઈ પહેલી વસ્તુ હું તમને સમજાવવા માગીશ કે ભાઈ ફેરાડે એટલે શું ફેરાડે એટલે શું તો ભાઈ કે ફેરાડે એટલે કે ભાઈ તમને લોકોને ખબર છે ભાઈ એક ઇલેક્ટ્રોન ઉપર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ જેટલો ચાર્જ રહેલો હોય એટલો વિદ્યુત ભાર રહેલો હોય તો ભાઈ ફેરાડે એટલે શું તો કે ફેરાડે એટલે એક મોલ ભાઈ સમજો એક મોલ ઇલેક્ટ્રોન પર રહેલા વિદ્યુત ભારના જથ્થાને અથવા તો વિદ્યુત ભારને શું કહીશ હું ફેરાડે કહે છે એને શું કહેવાય ભાઈ ફેરાડે કહે છે ભાઈ એટલી વસ્તુ ક્લિયર હવે ફેરાડેનું મૂલ્ય શોધવું હોય તો કેવી રીતે શોધશું તો ભાઈ ધ્યાન રાખજો કે ભાઈ એક ઇલેક્ટ્રોન ઉપર કેટલો ચાર્જ રહેલો હોય કેટલો વિદ્યુત ભાર રહેલો હોય તો કે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ ક્લિયર તો ભાઈ અહીંયા મારે ફેરાડે કોને કહું કે એક મોલ ઇલેક્ટ્રોન પર રહેલા ચાર્જને તો કે એક મોલ ઇલેક્ટ્રોન પર કેટલો ચાર્જ રહેલો હોય ભાઈ એક મોલ ઇલેક્ટ્રોન એટલે શું થઈ ગયું તો કે 6.022 ગુણ્યા 10⁻23 બોલો ભાઈ એટલી વસ્તુ ડન ચલો તો વાત કરીએ તો કે 6.022 તો ભાઈ મને 6.022 ગુણ્યા 10⁻23 એટલે કે એક મોલ ઇલેક્ટ્રોન પર કેટલો વિદ્યુત ભારનો જથ્થો મળશે તો કે 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 બરાબર ભાગ્યા 1 બરાબર એક ઇલેક્ટ્રોન ખતમ કહાની બરાબર આનો એકમ આવે કુલમ ચલો શું જવાબ મળશે ભાઈ મને અહીંયા જે કોઈ બી જવાબ મળશે ભાઈ હું એને કહી દઉં છું એફ તો આખે આખો ઘટક થઈ ગયો એફના બરાબર તો એફ ઇઝ ઇક્વલ ટુ ભાઈ હું આ બધાની કેલ્ક્યુલેશન મારીશ એટલે મને મળશે 96485 કુલમ ભાઈ એના આપણે નિયર એબવ કેટલું લઈ લઈએ છીએ 96500 કુલમ તો કે એક ફેરાડે બરાબર કેટલું થઈ જાય 96500 કુલમ ક્લિયર ચલો તો ક્યાંય પણ એક ફેરાડે લખ્યું હોય તો એક શું છે તો કે એક ફેરાડે એટલે કે ભાઈ એક મોલ ઇલેક્ટ્રોન પર રહેલો વિદ્યુત ભારનો જથ્થો બરાબર કે જેટલો હશે તો કે 96500 કુલમ જેટલો હશે બોલો ભાઈ આટલી વસ્તુ ડન તો ચાલો ભાઈ આ પહેલી વસ્તુ તમે લોકો નોટ કરી દો બરાબર તો કે એક ફેરાડે માટેનું મૂલ્ય યાદ રાખશું કે એક ફેરાડે એટલે કે 96500 કુલમ ચલો ભાઈ હવે જઈએ આગળ હવે બીજી વસ્તુ શું જોવાની કે ભાઈ એક નોટ કરી લઈએ કે ભાઈ એક ફેરાડે બરાબર 96500 કુલમ ચલો આ એક ફંડો આવી ગયો આપણી જોડે એક વસ્તુ આવી ગઈ આપણી જોડે ચલો હવે બીજી વસ્તુ હવે ધ્યાન રાખજો નર્સ નામના વૈજ્ઞાનિકે વિચાર્યું કે ભાઈ આ જે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે બરાબર તો આ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાની અંદર શું થઈ રહ્યું હતું ભાઈ આપણે લોકો ગેલ્વેનિક કોષની વાત કરીએ તો કે ઝિંકનું ઓક્સિડેશન થતું હતું બે ઇલેક્ટ્રોન મુક્ત કરતો હતો અને એરો Zn+2 ની અંદર રૂપાંતરિત થતો હતો આ બે ઇલેક્ટ્રોન Cu+2 દ્વારા મેળવાતા હતા અને શેની અંદર રૂપાંતરિત થઈ જતા હતા ભાઈ તો કે કોપર સોલિડની અંદર રૂપાંતરિત થઈ જતા તો એમણે એવું વિચાર્યું કે ભાઈ અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળે છે અને આની અંદર ઇલેક્ટ્રોન જઈ રહ્યા છે બરાબર મતલબ કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થઈ રહ્યું છે ઇલેક્ટ્રોન દ્વારા ઇલેક્ટ્રોન પર કંઈક કાર્ય થઈ રહ્યું
છે, બરાબર. તો એટલા માટે એમણે કીધું કે ભાઈ હા, અહીંયા જે કોઈ બી હું કોષ બનાવી રહ્યો છું તો એની ઉપર કંઈક કાર્ય થવું જોઈએ. તો ભાઈ એમણે કીધું કે ભાઈ વિદ્યુત કોષ પર કોષ દ્વારા થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ, ભાઈ તમે લોકો ફિઝિક્સની અંદર એક ટર્મ ભણશો કે W બરાબર અથવા તો E બરાબર QV, બરાબર, QV. જ્યાં Q શું છે, જ્યાં Q શું હશે ભાઈ, તો કે Q હશે વિદ્યુત ભાર, V શું હશે તો કે એ હશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, શોર્ટમાં કહીએ તો ભાઈ વોલ્ટેજ. એ શું હશે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને ભાઈ આપણે લોકો આ ચેપ્ટરની અંદર વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શેના વડે ડિનોટ કરીએ છીએ તો કે ઈ સેલ તરીકે. બોલો હા કે ના? યાદ કરો ભાઈ, ઈ સેલ તરીકે, બરાબર. તો W બરાબર Q ઇન્ટુ ઈ સેલ. ચલો આટલી વસ્તુ ખબર પડી ગઈ? હા પડી ગઈ. ક્યુનું શું કરવું છે તો ભાઈ એ લોકોએ હમણાં જ આપણે જોયું કે ભાઈ ઝીંકની અંદરથી કેટલા ઇલેક્ટ્રોન નીકળ્યા હતા ભાઈ, તો કે 2 ઇલેક્ટ્રોન નીકળ્યા હતા અને Zn+2 ની અંદર રૂપાંતરિત થયા હતા. તો કે 2 ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થઈ રહ્યું છે. ભાઈ 2 ઇલેક્ટ્રોન કહું કે 2 મોલ ઇલેક્ટ્રોન કહું, તો કે 2 મોલ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થઈ રહ્યું છે. ભાઈ કોઈ અન્ય ઘટક અન્ય કન્ડિશનની અંદર દેખો, જેમ કે Al+3 છે તો એ શું કરશે, 3 ઇલેક્ટ્રોન મેળવી અને એલ્યુમિનિયમની અંદર રૂપાંતરિત થશે. જો કોઈ સોડિયમ છે, બરાબર, તો સોડિયમ પ્લસ જે છે એ 1 ઇલેક્ટ્રોન મેળવીને શેની અંદર રૂપાંતરિત થશે, સોડિયમની અંદર રૂપાંતરિત થશે. તો ભાઈ અહીંયા 3 મોલની જરૂર પડશે, અહીંયા 3 મોલની જરૂર પડશે, અહીંયા 1 મોલની જરૂર પડશે, અહીંયા 2 મોલની જરૂર પડી રહી છે, બરાબર. 2 મોલનું સ્થાનાંતરણ થઈ રહ્યું છે. તો ભાઈ અહીંયા જે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થઈ રહ્યું છે, મતલબ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ એટલે શું ભાઈ, એની અંદર થતો વિદ્યુત ભારના જથ્થાનું સ્થાનાંતરણ, બરાબર. તો ભાઈ અહીંયા જે કોઈ બી વિદ્યુત ભારનો જથ્થો પસાર થઈ રહ્યો છે તો એ કેટલો હશે તો કે વિદ્યુત ભારનો જથ્થો Q બરાબર N ઇન્ટુ F જેટલો હશે. N ઇન્ટુ F એટલે કે ભાઈ અહીંયા 2 મોલ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થઈ રહ્યું હતું. તો ભાઈ યાદ કરો ભાઈ, 1 મોલ માટે 1 F કહેતા હતા, 1 ફેરાડે કહેતા હતા, 2 મોલ માટે કેટલા થઈ ગયા, 2 ફેરાડે વિદ્યુત ભાર પસાર થઈ રહ્યો છે. ભાઈ અહીંયા કેટલો વિદ્યુત ભાર પસાર થઈ રહ્યો છે તો કે 3F 3 ફેરાડે જેટલો. અહીંયા કેટલો વિદ્યુત ભાર પસાર થઈ રહ્યો છે તો કે 1F 1 ફેરાડે જેટલો. એટલે કે ભાઈ N ઇન્ટુ F ફેરાડે જેટલા વિદ્યુત ભારના જથ્થાનું અહીંયાથી ટ્રાન્સફરિંગ સ્થાનાંતરણ થઈ રહ્યું છે. એટલા માટે Q બરાબર લખું છું NF ઇન્ટુ ઈ સેલ. તો આ મળી ગયું મને કાર્ય, બરાબર. તો ભાઈ બેટરી દ્વારા થતું અથવા તો વિદ્યુત રાસાયણિક કોષ દ્વારા થતું કાર્ય કેટલું હશે તો W ઇઝ ઇક્વલ ટુ NF ઇન્ટુ ઈ સેલ જેટલું હશે. બોલો ભાઈ આટલી વસ્તુ ડન, આટલા સુધીની અંદર ખબર પડી. ચલો હવે ભાઈ જઈએ આપણે આગળ. હવે એવું થયું ભાઈ આ બધું જવા દઉં છું, બરાબર. હવે કેવું થયું કે ભાઈ W બરાબર NF ઇન્ટુ ઈ સેલ આટલી વસ્તુ મળી ગઈ. ભાઈ અહીંયા W શું છે તો કે W એ વિદ્યુત રાસાયણિક કોષ દ્વારા થતું કાર્ય છે, બરાબર. આટલી વસ્તુ મળ્યા પછી તો ભાઈ એક આ ટર્મ યાદ રાખજો, એક આ ટર્મ યાદ રાખજો. ચલો હવે વસ્તુ વાત કરીએ કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષની અંદર જે કાર્ય થઈ રહ્યું છે ભાઈ તમે ખુદ યાદ કરો ભાઈ. ચેપ્ટર નંબર 1 અને લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 ની અંદર આપણે લોકોએ વાત કરી હતી કે ભાઈ કાર્ય કેટલું થતું હોય અથવા તો એની અંદર જે વિદ્યુત રાસાયણિક કોષની અંદર જે ઇલેક્ટ્રોનનું વહન થઈ રહ્યું છે ભાઈ એ કેવી રીતે થઈ રહ્યું છે એની જાતે આપમેળે. તો એના દ્વારા થતું કાર્ય કેટલું હશે તો કે -ΔG જેટલું થશે. અને -ΔG શું હતું ભાઈ ગિબ્સ એનર્જી, ગિબ્સ મુક્ત ઉર્જા. અને ગિબ્સ મુક્ત ઉર્જાની અંદર મેં તમને શું કીધું હતું કે ભાઈ કોઈ પણ પ્રક્રિયા હોય તો એની અંદર એક ટોટલ એનર્જી હશે અને એ ટોટલ એનર્જીમાંથી કેટલીક એનર્જી જ કોઈ કાર્ય કરવા માટે, કોઈ રિએક્શન કરવા માટે યુઝ થાય, બરાબર. અને એ જે કાર્ય કરવા માટે યુઝ થતી જે એનર્જી હશે એને જ કહીએ છીએ આપણે ΔG, ગિબ્સ મુક્ત ઉર્જા. બોલો ભાઈ આટલી વસ્તુ ક્લિયર, આટલામાં ખબર પડશે. ચલો અને તમને બધાને યાદ હશે કે જ્યારે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થતી હોય ત્યારે ΔG નું મૂલ્ય કેવું આવે છે ભાઈ, નેગેટિવ આવે છે, ઋણ આવે છે. કેમ કે જ્યારે કોઈ પણ પ્રક્રિયા પોતાની આપમેળે થતી હોય તો એની અંદર જે ઉર્જા હશે
એ શું થઈ રહી ભાઈ? વ્યય થઈ. ભાઈ હું કોઈ અહીંયા કાર્ય કરી રહ્યો તો મારી અંદરથી ઉર્જા વપરાશે. સિમ્પલ વસ્તુ છે, મારી અંદરથી ઉર્જા વપરાશે. હું 4-5 ઘઉંની બોરી ઉઠાઈને એક સાઈડથી બીજી સાઈડ મેકી દઉં તો મારી અંદર પછી ઉર્જા રહેશે નહીં. હું એટલું બધું પહેલે જેટલી ક્ષમતાથી કાર્ય કરી શકીશ નહીં. એટલા માટે અહીંયા કયો ટર્મ આવે છે ભાઈ? નેગેટિવ. તો આ આપણને બીજો એક વ્યાખ્યા મળી, બીજો એક ટર્મ મળી ગયો કે ભાઈ W ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા જી. બરાબર. તો ભાઈ હું આને કહી દઉં 1, આ થઈ ગયું મારું સમીકરણ નંબર 2 અને આ થઈ ગયો મારો સમીકરણ નંબર 3. તો હવે સમીકરણ નંબર 3 સમીકરણ નંબર 2 ની અંદર મૂકું છું તો W બરાબર શું મૂકી દઈશ ભાઈ? હું માઇનસ ડેલ્ટા જી. તો અહીંયા થઈ ગયું માઇનસ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ NF ઇન્ટુ ઈ સેલ. ચલો, તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF ઈ સેલ. ચલો ભાઈ, આટલી વસ્તુ આવડી, આટલા સુધીની અંદર ખબર પડશે. તો ભાઈ તમે લોકો હંમેશા આયરા સૂત્રને યાદ રાખજો કે ભાઈ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF ઈ સેલ. આની ઉપરથી બી ડાયરેક્ટ MCQ આવી જશે, ડાયરેક્ટ ક્વેશ્ચન આવી જશે. બરાબર. એટલા માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે. ચલો ભાઈ, તો હવે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF ઈ સેલ. બરાબર. હવે આ જ સમીકરણને ભાઈ ધ્યાન રાખજો, આ જ સમીકરણ જો મારે પ્રમાણિત અવસ્થા માટે લખવું હોય, પ્રમાણિત અવસ્થા માટે તો એની અંદર પ્રમાણિત અવસ્થા એટલે શું થઈ ગયું ભાઈ? તો કે ટેમ્પરેચર 298 કેલ્વિન, પ્રેશર હશે 1 બાર અને કન્સન્ટ્રેશન હશે 1 મોલર. બરાબર. તો આયરી કન્ડિશન માટે જો હું આ ડેલ્ટા જીનું મૂલ્ય લખીશ તો શું લખીશ? તો કે ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF ઈ નોટ સેલ. બરાબર. તો આ થઈ ગઈ તમારી પ્રમાણિત કન્ડિશન માટે ડેલ્ટા જી નોટનું મૂલ્ય. બરાબર. ભાઈ આ સાઈડનો પોઈન્ટ તમે લોકો ખાલી થોડો મગજની અંદર રાખજો. બરાબર. કેમ કે કદાચ સુધી હું એના ભૂખી દઈશ. ચલો ભાઈ, હવે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF ઈ નોટ સેલ. આટલા સુધીનું મૂલ્ય મળી ગયું. ભાઈ આને એક સમીકરણનું નામ આપી દઈએ કે ભાઈ આ સમીકરણ થઈ ગયું તમારું 4, આ સમીકરણ થઈ ગયું તમારું 5. હવે ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી, થર્મોડાયનેમિકના નિયમ મુજબ ભાઈ સમજો. હવે હું આ નિયમનું જેવું નામ લખીશ, આ સમીકરણ જેવું લખીશ એવા અમુક લોકો ભાગી જશે. કેમ? કેમ કે યાદ નહીં હોય, થર્મોડાયનેમિકનું સૂત્ર આવ્યું યાદ નહીં હોય. પણ ભાઈ એટલું બધું વિચારવાનું નહીં. અમુક જગ્યાએ અમુક વાર કેવું કરવાનું કે ભાઈ તમને લોકોને કોઈ કેટલી કન્ડિશન એવી હોય કે એની અંદર ખબર નથી પડતી, અને ખબર ના પડે તો એને સ્કીપ મારો, આગળ વાંચો. અને આગળ વાંચશો ને તો અમુક એવા પોઈન્ટ મળશે કે જેનાથી આગળની વસ્તુ જે આગળ નથી ખબર પડતી એ બધી વસ્તુઓ ખબર પડી જશે. બરાબર. તો થર્મોડાયનેમિકનો નિયમ સૂત્ર પ્રમાણે તો ભાઈ યાદ રાખજો કે ભાઈ ડેલ્ટા જી ગિબ્સ મુક્ત ઉર્જાનું સૂત્ર છે. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી નોટ માઇનસ ડેલ્ટા જી નોટ પ્લસ RT ln K. ભાઈ આ સૂત્ર તમને યાદ રાખવાનું છે. બરાબર. આ સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે અને તમને લોકોને પૂછાઈ બી શકે છે. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી નોટ પ્લસ RT ln K. બરાબર. હવે સમજી લો ભાઈ, ડેલ્ટા જી શું છે? તો કે બિન પ્રમાણિત અવસ્થાની અંદર ગિબ્સ મુક્ત ઉર્જા. ડેલ્ટા જી નોટ શું છે? તો કે પ્રમાણિત અવસ્થાની અંદર ગિબ્સ મુક્ત ઉર્જા. R શું છે? તો ભાઈ R છે વાયુ અચળાંક કે જેનું મૂલ્ય કેટલું હોય? 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. ક્લિયર ભાઈ? એકચ્યુઅલીમાં થાય છે એવું કે ભાઈ જે કેમેરો છે અમુક વાર સ્ટોપ થઈ જાય છે. બરાબર. તો એને મારે જોવા જવું પડે કે ભાઈ હા કેમેરો સ્ટોપ થઈ ગયો, હાલ એ જ કન્ડિશન થઈ ગઈ ભાઈ કેમેરો સ્ટોપ થઈ ગયો, મેં કેટલીક વસ્તુ ચલાવી દીધી અને એના પછી આ વસ્તુ સ્ટોપ થઈ ગઈ. બરાબર. એટલા માટે મારે થોડું ધ્યાન રાખવું પડે છે, પાછળ જવું પડે છે ઘડી પડીએ. તો અહીંયા ફોકસ કરો. શું થશે હવે આગળ? તો હવે થશે કે ભાઈ થર્મોડાયનેમિકના નિયમ મુજબ ભાઈ તમને થર્મોડાયનેમિકનું સૂત્ર શું મળ્યું? ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી નોટ પ્લસ RT ln K. હવે ભાઈ યાદ રાખજો ભાઈ આયરું જે સમીકરણ છે એનો હું સમીકરણ નંબર આપી દઉં 6. હવે દેખજો સમીકરણ 6 ની અંદર શું મૂકી દઉં ભાઈ? સમીકરણ 4 અને સમીકરણ 5 ના મૂલ્ય મૂકું. સમીકરણ 4 અને 5 ના મૂલ્યો મૂકતા શું થશે ભાઈ? તો કે ડેલ્ટા શું થયું?
डेल्टा जी बराबर शू मैं कीधुं माइनस NF इन सेल इज इक्वल टू डेल्टा जी नॉट बराबर शू मैं कीधुं तो कि माइनस NF ई नॉट सेल बराबर। चलो प्लस RT ln के ये तो एमना एम ज RT ln के। હવે મારે સૂત્ર લાવવાનું છે ઈ સેલ માટે, અહીંયા NF વધારાના છે તો ભાઈ આ સમીકરણનું નામ આપી દો ભાઈ સમીકરણ નંબર કયું આવ્યું 7। તો કે સમીકરણ 7 ને માઇનસ NF વડે ભાગતા ભાઈ ભાગો અને તો માઇનસ NF ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF ઈ નોટ સેલ प्लस RT ln के बराबर। तो आ समग्र समीकरण ने भाई कितना वडे भागीश माइनस NF वडे भागो तो भागो माइनस NF अहींया बी लखी दऊं माइनस NF आने भी भागो पड़शे माइनस NF। क्लियर भाई एटली वस्तुओं। चलो तो देखो माइनस माइनस NF बराबर अहींया सेम कंडीशन। चलो तो शू वध्युं अहींया तो कि अहींया वधी गयुं भाई ई सेल इज इक्वल टू ई नॉट सेल प्लस सॉरी प्लस नहीं आवा बराबर आ माइनस ए प्लस तो कि अहींया माइनस RT अपॉन NF और अहींया थशे ln के। तो भाई तमे लोको याद करो हमणां मैं तमने जे नर्सनुं समीकरण लखाव्युं हतुं शुं आ ए ज समीकरण नथी बराबर। तो नर्सनुं समीकरण आवी रीते तरवाय छे बराबर। नो डाउट भाई बुकनी अंदर नहीं आपेलू एक्जाम में नहीं पूछातुं पण भाई खबर होय तो सारूँ है बराबर केम के आनी अंदर केटलाक इम्पोर्टंट टॉपिक आवशे अने भाई आ जेटली पण मैं वातो करेली छे ए दरेके दरेक वातो तमने भणवानी छे पण आनी पाछळथी भणवानी छे बराबर। संतुलन अचळांक भणवानुं हशे ln के आवशे बधुं वस्तु आवशे बराबर। तो भाई हवे अहींया याद राखजो भाई ई सेल शुं थई गयो तो कि ई सेल थई गयो भाई बिन प्रमाणित अवस्थानी अंदर अहींया लखी दो भाई ई सेल बिन प्रमाणित अवस्थामां कोष पोटेन्शियल ई नॉट सेल शू थई गयो तो कि प्रमाणित अवस्था में कोष पोटेन्शियल बराबर। आर तमने खबर है कि भाई आर केटलो है तो कि आर ने कहीए छीए वायु अचळांक के जेनुं मूल्य केटलुं हशे 8.314 जूल अपॉन मोल इंटू केल्विन। टी फॉर टेम्परेचर, एन फॉर मोल अने एफ फॉर फेराडे, ln के भाई ln के बराबर। भाई अहींया याद रखजो भाई के अथवा तो क्यू आ बंनेमांथी कोईपण टर्मनो यूज करेलो हशे बराबर कि जेने कहीशुं भाई आ जे क्यू लखेलुं छे अथवा तो ln के जे लखेलुं छे भाई एने कहेवाय छे प्रक्रिया अचळांक बराबर। एने शुं कहीशुं भाई आपणे प्रक्रिया अचळांक कहीशुं। तो आ तमने मळी गयुं अहींया तमारुं नष्ट समीकरण। हवे भाई देखो एक सिंपल वस्तु तमने कही दूँ कि भाई अहींया हूँ आर નું મૂલ્ય 8.314 મેકી દઉં, ટીનું મૂલ્ય 298 કેલ્વિન મેકી દઉં, એન બરાબર કંઈ નથી લેતો ભાઈ એન ગમે તેટલા મોલ હોઈ શકે, એફની બરાબર 96500 મેકી દઉં બરાબર, ટી બરાબર 298 કેલ્વિન। ભાઈ મોટા ભાગના જે તમારે કેલ્ક્યુલેશન કરવાની હશે એ 298 કેલ્વિન માટે જ આવશે બરાબર। અને જે એલએન છે ભાઈ યાદ રાખજો એલએન ઇઝ ઇક્વલ ટુ 2.303 log થાય। तो ln ने शेमां कन्वर्ट कर दूँ भाई log नी अंदर। तो भाई ये बधे बधा टर्म जो हूँ अहींया मूकी दऊँ तो कि भाई ई सेल इज इक्वल टू ई नॉट सेल माइनस भाई आर नी जगह मूकूँ 8.314 टेम्परेचर नी जगह मूकूँ छूँ भाई 298 भाग्या एन ने एमना एम राखूँ फेराडे नी जगह मूकूँ 96500। अहींया जे ln है तो एने log नी अंदर कन्वर्ट करूँ तो शुं लखवुं पड़े 2.303 log के। भाई आटला वस्तुओं जयरे हूँ गुणाकार करीश तो मने ए गुणाकार मळे छे ई सेल इज इक्वल टू माइनस 0.059 बाय एन लॉग के। बोलो भाई आटली वस्तु में खबर पड़शे ने आ के केवी रीते शोधवानो छे तो के एटले थाय भाई तमारी निपज भाग्या तमारो प्रक्रियक। सिंपल फंडो छे बराबर। तो के बराबर शू थई जशे भाई निपज भाग्या प्रक्रिया। हाँ एनी वातो आपणे पाछळना लेक्चरनी अंदर करशुं कि ज्यारे आपणे आयरा नर्स समीकरणनो हवे एप्लिकेशन बेज जोईशे भाई। हाँ भाई आ एप्लाय करी अने केवी रीते आपणे बिन प्रमाणित अवस्थानी अंदर कोईपण कोषनो कोष पोटेन्शियल केवी रीते शोधी शकाय तो एनी चर्चा करीशुं। तो भाई आ हतुं तमारुं समग्र नर्स समीकरण बराबर कि जेनी वातो आपणे करी लीधी छे बराबर। भाई ध्यानथी जोजो वाँचो आगळ वधो यार सिंपल छे।